ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। ॐ चिदाकारो धाता परमसुखदः पावनतनुः मुनीन्द्रैर्योगीन्द्रैर्यतिपतिसुरेन्द्रैर्हनुमता सदा सेव्यः पूर्णो जनकतनयाङ्गसुरगुरु रमानाथो रामो रमतु मम चित्ते तु सततम् रमतु मम चित्ते तु सततम्। रामं विश्वमयं वन्दे रामं वन्दे रघुद्वहं रामं विप्रवरं वन्दे रामं श्यामाग्रजं भजे। यस्य वागंशुतश्च्यूतं रम्यरामायणामृतं शैलजासेवितं वन्दे तं शिवं सोमरूपिणं सच्चिदानन्दसन्दोहं भक्तिभूतिविभूषणं पूर्णानन्दमहं वन्दे सद्गुरुं शङ्करस्वयम्। अज्ञानध्वान्तसंहर्त्री ज्ञानालोकविलासिनी चन्द्रचूडवचश्चन्द्र चन्द्रिकेयं विराजते चन्द्रिकेयं विराजते। ॐ अप्रमेय त्रयातीत निर्मलज्ञानमूर्तये मनोगीरां विदुराय दक्षिणामूर्तये नमः। दक्षिणामूर्तये नमः। ॐ अध्यात्म रामायण नहीं राम गीता। अध्यात्म रामायण अंतर्गत जे राम गीता छे। गई काले जोयुं आपणे के बे प्रकारनी राम गीता छे। एक छे संक्षिप्त राम गीता अने बीजी बृहद राम गीता अने बंने अध्यात्म रामायण में छे। लक्ष्मणजीए प्रश्न पूछ्यो अने रामजीए एना जवाब में जे कही ए छे राम गीता। अने लक्ष्मणजी शिष्य ने शू जाणवानी जिज्ञासा थई? मुक्तिनु रहस्य, मुक्तिनो उपाय, मोक्षनो उपाय ए जाणवानी ઈચ્છા થઈ। મુક્ત થવું છે આપણે અને આપણે જોયેલું કે મુક્તિ બધાને જોઈએ છે, બધાને પ્રિય છે। નાની નાની વાતને આપણે જો જરાક ફુરસદથી જોવા પ્રયત્ન કરીએ
તો ત્યાં ખબર પડશે કે સાવ ક્ષુલ્લક એવી નાની બિન અનુકૂળતા હોય એમાંથી મુક્ત થવાની આપણને ઈચ્છા થાય છે. તરસ લાગી હોય તો એ તરસના દુઃખમાંથી મુક્ત થવાની ઈચ્છા થાય છે અને એટલે આપણે પાણી પીવા પ્રવૃત્ત થઈએ છીએ. એવી પ્રત્યેક ક્ષણે આપણને ક્યાંક ને ક્યાંક મુક્ત થવાની ઈચ્છા થાય જ છે. એનો અર્થ એવો થયો કે જે પ્રતિકૂળ પરિસ્થિતિ છે એ બંધનકારક લાગે છે, એ ગમતી નથી, અને બંધનકારક જે લાગે છે એમાંથી આપણે મુક્ત થવું છે. એ મુક્તિની ઈચ્છા થાય ત્યાર પછીનું જે સ્ટેજ છે એને કહેવાય છે જિજ્ઞાસા. આમાંથી હું મુક્ત કેવી રીતે થવું, એ જ્ઞાનની જે ઈચ્છા થાય એ જિજ્ઞાસા. અને લક્ષ્મણજીને જિજ્ઞાસા થઈ. આગળ આપણે મહાત્મ્યમાં શરૂઆતમાં જોયું હતું કે પાર્વતીજીને જિજ્ઞાસા થઈ. પાર્વતીજીને શેની જિજ્ઞાસા થઈ? રામનું રહસ્ય જાણવાની જિજ્ઞાસા થઈ અને એમણે શિવજીને પ્રશ્ન પૂછ્યો અને શિવજીએ એમ કહ્યું કે આ રામનું તત્વ જાણવાની આપને જે ઈચ્છા થઈ છે એ ખરેખર બહુ સ્તુત્ય એવો આપનો પ્રશ્ન છે, અને એટલે એના જવાબમાં હું જે કહીશ એ છે અધ્યાત્મ રામાયણ. એ જ પ્રમાણે લક્ષ્મણજીને જ્યારે ઈચ્છા થઈ ત્યારે રામજીએ કહ્યું કે આ બહુ સરસ પ્રશ્ન તે પૂછ્યો છે અને એ સમગ્ર માનવ જાતિના કલ્યાણને માટે બહુ ઉપયોગી છે, એટલા માટે હું તને એનો જવાબ આપું છું. અને એ જવાબ રૂપે જે કહ્યું તે રામગીતા, પહેલા સંક્ષિપ્ત રામગીતા કહી અને ત્યાર પછી જ્યારે ફરીથી એનો એ પ્રશ્ન પૂછ્યો ત્યારે બૃહદ રામગીતા કહી છે, જે ઉત્તરકાંડમાં છે. ભગવદ્ ગીતામાં પણ એવું જ છે. ભગવદ્ ગીતામાં જે યુદ્ધભૂમિ ઉપર અર્જુનને વિષાદ થયો અને એમણે ભગવાનને કહ્યું કે મને સમજાતું નથી કે મને શું થયું છે, અને અહીંયા આ પરિસ્થિતિમાં મારી આવી સ્થિતિ કેમ થઈ છે મને નથી સમજાતું, અને આપ મને મહેરબાની કરીને કૃપા કરીને આપ કહો. શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્ના. હું આપના શરણે છું અને મને આપ કંઈક સમજાવો, નિયમન કરો, શાસન કરો મારા ઉપર, શાસન કરો. શાધિમામ શાસન કરો, શાસન કરી અને આપ મને એનું રહસ્ય સમજાવો. એની એ જ વાત મહાભારતમાં ફરી પણ આવે છે, અને એ જ અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે આ ઉદ્વેગ તો વારંવાર થાય છે અને મને ખબર છે કે આપે મને ઉપદેશ આપેલો, પણ હું ભૂલી ગયો છું. આપ મને એ જ ઉપદેશ ફરી કરશો, અને ત્યારે જે ઉપદેશ કર્યો છે મહાભારતમાં એનું નામ છે અનુગીતા. અનુગીતા, અનુ એટલે પછીથી. આ પહેલી ગીતા છે જે ભગવદ્ ગીતા છે, અને બીજું એનો એ જ ઉપદેશ છે જે મહાભારતમાં આવે છે, એનું નામ છે અનુગીતા. એટલે આ મહાત્માઓ કેટલા કરુણાવાન હોય છે એનું આ ઉદાહરણ છે
એ જ શિષ્ય અને એ જ ગુરુ. અને છતાંય શિષ્ય જ્યારે ફરીથી એનો એ પ્રશ્ન પૂછે છે ત્યારે ગુરુ ફરીથી એનો જવાબ આપે છે. એ રામ ગીતા કેવી છે એનું વર્ણન આપણે ગઈકાલે જોયેલું. એ કેવી છે? એ કે છે ઉપનિષદ સિંધુ, ઉપનિષદના સાગર રૂપ. ઉપનિષદ રૂપી જે સાગર છે એને ઉન્મુથ, એને ઉન્મથ્ય, એને વલોવ્યો અને એમાંથી જે નવનીત નીકળ્યું એ ઉત્પાદન કરી અને રામેણ લક્ષ્મણાયા મુદા અર્પિતા, પ્રસન્ન ચિત્તે કહ્યું છે. એ જ ગીતાના અમૃતને આપ પણ પ્રસન્ન ચિત્તે સાંભળજો અને એનાથી અમરત્વ પ્રાપ્ત થશે. અમરત્વ એટલે શું? અમરત્વ એટલે સ્વરૂપની પ્રાપ્તિ. આ સ્વરૂપ, હુંનું જે સ્વરૂપ છે એ હુંના સ્વરૂપનું ની સમજણ પડે, હુંના સ્વરૂપને આપણે યથાર્થ જાણીએ, એ જ આ અમરતા થવાની પ્રક્રિયા છે. શરીરથી કદી કોઈ અમર થઈ શકે નહીં. કૃષ્ણ ભગવાન અવતાર હતા, છતાંય મનુષ્ય રૂપે અવતાર લીધો તો એમને પણ પેલા પારધીના તીરે પરલોકમાં જવા માટે નિમિત્ત આપ્યું. એમણે પણ આપણી જેમ જ દેહ ત્યાગ કર્યો. દેહ ત્યાગ એ અમરતા નથી, દેહ ત્યાગ તો થવો જ જોઈએ. અને એ તો પ્રકૃતિનું જ કાર્ય છે, જન્મે એ મૃત્યુ પામે. પણ અહીંયા અમરતા પ્રાપ્ત કરવી એટલે શું? અમરતા પ્રાપ્ત કરવી એટલે હું જન્મ્યો જ નથી, મારું મૃત્યુ થાય જ નહીં, હું તો અમર જ છું એવું જાણવું, એને જ અમરતા પ્રાપ્ત કરવી એવું કહેવાય. હવે આગળ જોઈએ 50મો શ્લોક. જમદગ્નિ સુતઃ પૂર્વં કાર્તવીર્યવદેચ્છયા ધનુર્વિદ્યામભ્યસિતું મહેશસ્યાન્તિકે વસન. ફરીથી બીજી એક વાર્તા. જમદગ્નિ સુતઃ, જમદગ્નિના પુત્ર એટલે પરશુરામ. આમ તો ખરેખર એમનું નામ રામ જ હતું, એમનું નામ રામ જ હતું, પણ પરશુ રાખતા હતા સાથે કાયમ. પરશુ એમનું શસ્ત્ર હતું, એટલા માટે એમનું નામ પડ્યું પરશુરામ. અને આ જે અવતારી રામ છે એ રામચંદ્રથી એમને જુદા કરવા માટે પણ એમને પરશુરામ કહે છે. જમદગ્નિ સુત પરશુરામ પૂર્વમ પહેલા કાર્તવીર્યની વધેચ્છયા, કાર્તવીર્યનો વધ કરવા માટે. આ કાર્તવીર્ય કોણ હતો? એ યદુવંશનો ચક્રવર્તી રાજા છે અને મહિષ્મતી નામના નગરમાં નર્મદા કિનારે યદુવંશી રાજા કૃતવર્ય, એ કૃતવર્યનો પુત્ર કાર્તવીર્ય, એ
ત્યાં રાજ્ય કરતો હતો. ભક્ત રાજા હતો. દત્તાત્રેય ભગવાનનો એ ભક્ત હતો અને બહુ જ પ્રજાવત્સલ એવો જે રાજા હતો, એ રાજાની કાર્તવીર્ય રાજાની વધની ઈચ્છા, એમને મારી નાખવાની ઈચ્છાથી, હવે આવો જો સારો રાજા હોય તો કેમ મારી નાખવાનો એને? કારણ કે આપણને ખબર છે કે પરશુરામે પ્રતિજ્ઞા કરેલી કે આ ધરતીને હું ક્ષત્રિય વિહોણી બનાવીશ. કોઈ ક્ષત્રિય જોઈએ જ નહીં. ક્ષત્રિય વિહોણી બનાવવા માટે જે કોઈ ક્ષત્રિય હોય એનો વધ કરવા માટે નીકળેલા. અને ભગવાન પણ જુઓ, શંકર ભગવાન, આ ભગવાન પણ કેવા હોય છે? એ ધનુર્વિદ્યા શીખવાડતા એમને. ધનુર્વિદ્યાની ઈચ્છાથી એ શંકર ભગવાન પાસે આવેલા. શંકર ભગવાન એટલે તો આશુતોષ, એ ઈચ્છાને પૂરી કરનારા જ ભગવાન છે. એ પરશુરામે તપશ્ચર્યા કરી. શંકર ભગવાનના તો આવી ઘણી બધી વાર્તાઓ છે. પરશુરામે તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યા કરીને પછી કે છે મને તમે ધનુર્વિદ્યા શીખવાડો. એટલે એમણે તથાસ્તુ જ કહેવાનું હોય. હવે એ ધનુર્વિદ્યા એમને કેમ કેમ શીખવી હતી? બધા જ ક્ષત્રિયોનો નાશ કરવા માટે. એ જ પ્રમાણે આપણને ખબર છે કે પેલા ભસ્માસુરને તપશ્ચર્યા કરી અને એમણે કહ્યું કે હું જેના માથે હાથ મૂકું એ ભસ્મ થઈ જાય. ભગવાને કઈ વિચારે વગર તથાસ્તુ કહી દીધું. અને પછી એ અસુર એ શંકર ભગવાનના માથે જ હાથ મૂકવા માટે દોડ્યો. હવે શંકર ભગવાને શું કરવું પડે? એટલે શંકર ભગવાન પણ દોડ્યા અને દોડીને ક્યાં ગયા? વિષ્ણુ લોકમાં. અને વિષ્ણુ ભગવાનને કહે છે મને બચાવો બચાવો, આપણી જેમ જ પાહિમામ પાહિમામ. અને વિષ્ણુ ભગવાને પછી એનો ઉપાય શોધવો પડ્યો. એ શંકર ભગવાન કાર્તવીર્યના વધની ઈચ્છાથી ધનુર્વિદ્યામ અભ્યસિતુમ મહેશ અંતિકે વસન. ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા માટે મહેશ શંકર ભગવાનના અંતિકે એટલે નજીક વસન વસતા હતા. ત્યારે શું થયું? ત્યાર પછીનો શ્લોક. અધીયમાનાં પાર્વત્યા રામ ગીતાં પ્રયત્નતઃ શ્રુત્વા ગૃહીત્વા શુપથન નારાયણ કલામગાત. ત્યારે પાર્વતી રામ ગીતાં અધીયમાનાં પાર્વત્યા, પાર્વતીજી રામ ગીતાનું અધ્યયન શંકર ભગવાન સાથે કરતા હતા. ત્યારે આ પરશુરામે શું કર્યું? પ્રયત્નતઃ શ્રુત્વા, પ્રયત્નપૂર્વક શંકર ભગવાન જ્યારે પાર્વતીજીને રામ ગીતા શીખવાડતા હતા ત્યારે પરશુરામ એને પ્રયત્નપૂર્વક સાંભળ્યું. એટલે ભગવાન પરશુરામને નહોતા શીખવાડતા, ભગવાન શીખવાડતા હતા પાર્વતીજીને. અને પરશુરામ ઓવરહર્ડ, પરશુરામે એને પ્રયત્નપૂર્વક બીજે ક્યાંક બેઠા બેઠા સાંભળ્યું. અને આશુ ગૃહીત્વા, આશુ એટલે ક્વિકલી, તરત જ,
કારણ કે એ તો સતયુગના માણસો હતા અને એમને એક જ વાર સાંભળવાથી કોઈ પણ વસ્તુ બુદ્ધિમાં સ્થિર થઈ જતી હતી, બુદ્ધિસ્થ થતી હતી. એટલે આશુ ગૃહિત્વા, તરત જ એમણે એને ગ્રહણ કરી લીધું અને પછી એનું પઠન કર્યું. અને એટલે શું થયું? નારાયણ કલામ અગાત, નારાયણની કલા, નારાયણ અંશ પોતે બની ગયા, પોતે નારાયણના અંશ રૂપ બની ગયા. બરાબર. એટલે હવે એ બ્રહ્મગીતા, એ રામગીતા એ કેવી છે એનું વર્ણન છે 52મા શ્લોકમાં. બ્રહ્મ હત્યાદિ પાપાનામ નિષ્કૃતિમ યદિ વાંછતિ રામ ગીતામ માસમાત્રમ પઠિત્વા મુચ્યતે નરઃ. એ રામગીતા કેવી છે? એ કહે છે કે યદિ જો બ્રહ્મ હત્યાદિ પાપાનામ નિષ્કૃતિમ વાંછતિ, જો આપ બ્રહ્મ હત્યા વગેરે પાપાનામ પાપોમાંથી નિષ્કૃતિમ એટલે મુક્તિ, નિષ્કૃતિમ એટલે મુક્તિ, યદિ વાંછતી જો ઈચ્છતા હો તો રામગીતામ રામગીતાને માસમાત્રમ પઠિત્વા એક મહિનામાં વાંચીને નરહ મુચ્યતે, એ નર એ માણસ મુક્ત થાય છે. એક મહિના સુધી, એક મહિનામાં એક વાર નહીં, એક મહિના સુધી દરરોજ એક વખત જો રામગીતાનું પાઠ કરે તો બ્રહ્મહત્યા જેવા મહાન પાપમાંથી પણ માણસ મુક્ત થાય છે. ફળશ્રુતિ છે. એટલે એને નિકૃષ્ટ આંકવી, એને યોગ્ય શબ્દોથી ઉતરતી એવી માનવી એ ખરેખર દોષ છે. કારણ કે આ અધ્યાત્મ ગ્રંથ છે, આ શાસ્ત્ર છે અને શાસ્ત્રના શબ્દોને આપણે યોગ્ય સ્વીકૃતિ ના આપવી એ દોષ છે. એટલે આપણે એવો દોષ નહીં કરીએ. આગળ 53મો શ્લોક. દુષ્પ્રતિગ્રહ દુર્ભોજ્ય દુરાલાપાદિવ સંભવમ પાપમ યત્તત્કીર્તનેન રામગીતા વિનાશયેત. રામગીતા વિનાશયેત પાપમ, રામગીતા એ પાપનો વિનાશ કરે છે. કયા પાપનો? દુષ્પ્રતિગ્રહ. પ્રતિગ્રહ એટલે દાનનો સ્વીકાર. દુષ એટલે ખોટું. કોઈક ખોટા દાનનો એટલે કે આપણે અનધિકારી હોઈએ અને છતાંય આપણે દાન સ્વીકારીએ તો એ દોષ છે. દાખલા તરીકે દાનનો અધિકાર કોને છે? દાન સ્વીકારવાનો અધિકાર કોને છે? તો જો મનુસ્મૃતિ પ્રમાણે આશ્રમ અનુસાર જોઈએ તો
બ્રહ્મચર્ય આશ્રમમાં જે છે તે, વાનપ્રસ્થ આશ્રમમાં જે છે તે અને સંન્યાસ આશ્રમમાં જે છે તે, એ લોકોને દાન સ્વીકારવાનો અધિકાર છે. હવે ગૃહસ્થ આશ્રમમાં તમે છો અને કોઈક તમને દાન આપે તો એ દાન સ્વીકારવા માટે તમે અધિકારી નથી. એ જ પ્રમાણે બ્રાહ્મણ રૂપે એટલે કે જનોય શિખાધારી બ્રાહ્મણ જે છે એ કોઈક પુણ્ય કર્મમાં સહાયભૂત થયા હોય ત્યારે એ દાન સ્વીકારે, કોઈક આપે ને, તો એ યોગ્ય છે. પણ જો તમે કોઈની પણ કોઈ ધર્મ કાર્યમાં મદદ ના કરી હોય, એના માટે તમે કારણરૂપ ના બન્યા હો અને તમે ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણ છો, તો પણ દાન સ્વીકારવાનો અધિકાર નથી. દાન સ્વીકારવાનો અધિકાર માત્ર બીજા 3 આશ્રમ જે છે એમને છે, અને જે ધર્મ કાર્યમાં મદદ કરે એવા જે બ્રાહ્મણ છે એમને જ દાન લેવાનો અધિકાર છે. હવે તમને કોઈકે મદદ કરી અને તમે એ સ્વીકારી તો એ દુષ્પ્રતિગ્રહ છે અને એ પાપ છે. એટલે ગૃહસ્થ ધર્મ જે છે, ગૃહસ્થાશ્રમમાં એ બહુ સાવચેતી પૂર્વક જીવવા જેવો સમય છે. બરાબર? દુષ્પ્રતિગ્રહ, અયોગ્ય દાનનો સ્વીકાર, પછી દુર્ભોજ્ય, ભોજન જે ભોજન કરવા યોગ્ય ના હોય એવું ભોજન કર્યું હોય. આપણે જોયું તું પહેલા કે કેટલીક વાર આપત્તિમાં તમારે જે ના ખાવા યોગ્ય હોય એ પણ તમે ખાધું હોય, એનો ભોગ કર્યો હોય, તો એ પણ પાપ તો છે જ. એટલે દુર્ભોજ્યમ, જે ભોજન કરવા યોગ્ય, ભોગ કરવા યોગ્ય ના હોય એનો ભોગ કર્યો હોય. ભોગ એટલે માત્ર ખાવાનું એક જ ભોગ નથી. 5 ઇન્દ્રિયો દ્વારા જે થાય છે તે ભોગ જ છે. અને એવામાં કોઈ પણ ભોગ આપણાથી એવો થયો હોય કે જે યોગ્ય નથી, તો એનો પણ પાપ હોય છે. એટલે દુર્ભોજ્ય. પછી દુરાલાપ, આલાપ. આલાપ એટલે વક્તવ્ય, બોલવું. દુરાલાપ એટલે કોઈક અયોગ્ય વચનો આપણે બોલ્યા, કોઈકના માટે નિંદા રૂપે બોલ્યા, કે કોઈકને એના કોઈ કાર્ય માટે આપણે ટીકા રૂપે બોલ્યા, તો એ દુરાલાપ છે. એ વાણીનો દુરુપયોગ છે. દુરાલાપ અને વગેરે એટલે વચન. આ તો અહીંયા વચનની વાત થઈ, પણ એવી રીતે કોઈકના માટે અયોગ્ય વિચાર થયો હોય, અયોગ્ય વર્તન થયું હોય, અયોગ્ય વાણી બોલાઈ હોય, એટલે કાયેન વાચા મનસા એવું કહીએ છીએ આપણે. તો એ પ્રમાણે અયોગ્ય વર્તન જ્યારે થયું હોય ત્યારે પાપ છે. એ એનાથી સંભવમ પાપમ, એનાથી ઉત્પન્ન થતું જે પાપ છે એ યત જે હોય તે, તત તે પાપ
કીર્તનેન રામગીતા કીર્તનેન વિનાશયેત. રામગીતાના કીર્તનથી એનો વિનાશ થાય છે. આ જગ્યાએ હું એટલું કહું કે આપણાથી જાણે અજાણે આ પાપ ક્યારેક ને ક્યારેક થયા જ હોય છે, અને એટલે જ પારાયણ રૂપે કોઈક અમુક ચોક્કસ દિવસો તમે નક્કી કરો ત્યારે આ રામગીતાનું પારાયણ પણ કરવું જોઈએ એવું મારું માનવું છે. કારણ કે આવા પાપો આપણાથી થયા હોય છે, એમાંથી મુક્તિ જો મેળવવી હોય તો આ રામગીતાનું પારાયણ કરવું જોઈએ. આગળ 54મો શ્લોક. શાલગ્રામ શિલાગ્રે ચ તુલસ્ય શ્વત્થ સન્નિધૌ યતીનામ પુરતસ્તદ્વદ રામગીતામ પઠેત્તુ યહ. યહ જે પુરુષ, જે વ્યક્તિ, શાલગ્રામ શિલાગ્રે, શાલગ્રામની શિલાની આગળ, એટલે કે શાલિગ્રામ વિષ્ણુ ભગવાન, એ વિષ્ણુ ભગવાન જે છે એની શાલિગ્રામની સામે બેસીને પૂજા સ્થાન આપણે ત્યાં જે હોય એમાં જો શાલિગ્રામ આપણે પધરાવેલા હોય તો એની સામે બેસીને, અથવા તુલસી અશ્વત્થ, તુલસી અથવા અશ્વત્થ પીપળો, સન્નિધૌ એની નજીકમાં, એના સાનિધ્યમાં, અથવા યતિ નામ પુરઃ, યતિ કોઈ સાધુ પુરુષ ના આગળ, જો પુરતઃ તદ્વત રામગીતામ પઠેત્તુ યહ, એટલે કયું ઉપર તે પ્રમાણે જો રામગીતાનો પાઠ કરે છે તે સહ તત્ફલમ અવાપ્નોતિ, તે આ ફળ એટલે કે પાપના વિનાશનું ફળ પ્રાપ્ત કરે છે. યદ વાચોપી ન ગોચરમ, કે જે વાણીનો વિષય નથી. પાપ, કેવું પાપ દૂર થાય છે? રામગીતા શું કરે છે? એ કે છે એ વાણીનો વિષય નથી, એનું વર્ણન પૂરેપૂરું થઈ શકે એમ નથી, એવું એનું ફળ છે. આગળ